સમાચાર ભરૂચથી જ્યાં એમકે કોલેજમાં શ્રમ સંયોજકની પરીક્ષા રદ થતા બવાલ મચી હતી। વહીવટી કારણોનું બહાનું આપીને રદ કરાઈ હતી પરીક્ષા। 102 ઉમેદવારને કોલ લેટર મોકલાયા હતા। 52 ઉમેદવારો હાજર પણ થયા હતા। પરીક્ષાનો સમય શરૂ થયાના 1 કલાક સુધી પ્રશ્નપત્ર ન મળતા પરીક્ષાર્થી હોબાળો મચાવ્યો હતો। ઉમેદવારોએ પેપર લીક થયાની શંકા વ્યક્ત કરી મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો। પરીક્ષા સમિતિએ વહીવટી વિલંબના કારણે પરીક્ષા કેન્સલ કરી હોવાનું કહ્યું હતું। નવી પરીક્ષાની તારીખ શિક્ષણ કમિશનરની મંજૂરી બાદ કરાશે ડિક્લેર। અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નતા કરવાના। અમે 102 કોલ લેટર કાઢ્યા એટલે 102 પેપર સેટ કાઢ્યા, એટલે એમાં અમારે ડિલે થયું છે। છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા। તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે। તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે, તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ। અમારો રિપોર્ટિંગ ટાઈમ 11 થી 12 નો હતો, પણ 12 વાગ્યા સુધી કોઈ મેનેજમેન્ટે અમારું રિપોર્ટિંગ માટે આવ્યું નહોતું। ત્યાંથી અમને કામમાં ડિલે જણાતા આશંકા જણાઈ હતી। ત્યારબાદ અમારું 12 વાગ્યા પછી અમારું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અમને બ્લોકમાં 1 વાગે બેસાડવામાં આવ્યા હતા। બેસી ગયા પછી 30 મિનિટ સુધી અમને કોઈ OMR શીટ કે પેપર આપવામાં આવ્યું ન હતું, જેથી અમને આશંકા જણાઈ છે કે આટલું ડિલે થવાનું કારણ શું। તો મેનેજમેન્ટે અમને કોઈ યોગ્ય કારણ આપ્યું નથી। અમે લેખિતમાં માંગ્યું હતું, પણ વાત અલગ રીતે રજૂ કરવામાં આવી હતી। અમને એવું લાગે છે કે પેપર લીક થઈ હશે એવી અમને આશંકા જણાઈ છે, જેથી અમે આજે મેનેજમેન્ટને જાણ કરી છે કે પેપર આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે। અમારે 1 વાગ્યાની એક્ઝામ હતી, ત્યાં અમને 40 થી 45 મિનિટ થઈ ગઈ, છતાં અમને પેપર આપવામાં આવ્યું નથી, એટલે અમને લોકોને ગેરરીતિ લાગે છે પેપરમાં, એટલે અને થોડી શંકા જાય છે પેપરમાં, જેથી અમે આ એક્ઝામને મોકૂફ રાખવા માટે સરને જાણ કરી છે અને મેનેજમેન્ટ ટીમને જાણ કરી છે।